ઓમ શાંતિ શાંતિ શાંતિ। બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। શ્રીમદ ભગવદ ગીતા જે સ્વયં ભગવાને ઉચ્ચારણ કરેલી છે, એ શ્રીમદ ભગવદ ગીતાની અંદર પરમાત્માના જે મહાવાક્યો છે, આપણને બધાને સ્મરણ કરાવે છે કે પરમાત્માનો સંદેશ આપણા બધા માટે શું આપેલ છે। કારણ કે શ્રીમદ ભગવદ ગીતાને સર્વશ્રેષ્ઠ શિરોમણી ભગવદ ગીતા કહેવામાં આવ્યું છે। શિરોમણી એટલા માટે કહેવાય છે કે દુનિયાનો એકમાત્ર ગ્રંથ છે કે જેની અંદર ભગવાનુવાચ શબ્દ લખેલા છે। દુનિયાના કોઈ ગ્રંથની અંદર સ્વયં ભગવાનના મહાવાક્યો નથી। કોઈ ના કોઈ દિવ્ય આત્માની વાણી છે, કોઈ ના કોઈ મહાન આત્માની વાણી છે, પરંતુ શ્રીમદ ભગવદ ગીતા સ્વયં સાક્ષાત ભગવાનની વાણી છે અને એટલે એ સર્વશ્રેષ્ઠ સ્થાન ધરાવે છે। એટલું જ નહીં, પરંતુ ભારતની અંદર આપણે શ્રીમદ ભગવદ ગીતાને માતાની ઉપમા આપી છે। કારણ કે જે પ્રકારે એક માં પોતાના બાળકની અંદર સારા સંસ્કારોનું સિંચન કરે છે, એ જ રીતે ભગવદ ગીતા પણ આપણી અંદર સર્વશ્રેષ્ઠ જ્ઞાનના માધ્યમથી શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરે છે। બીજું એ કે શ્રીમદ ભગવદ ગીતાને માનવતાનું શાસ્ત્ર કહ્યું કે જ્યાં આગળ દુનિયાનો હર મનુષ્ય માત્ર ભગવાનનો સંદેશ શું છે એમના માટે એને સમજવાનો પ્રયત્ન કરી શકે છે। અને એટલા માટે આજે જેટલી ભાષાઓમાં અનુવાદ થયું છે, એટલી દુનિયાની કોઈ પણ પુસ્તકને અનુવાદ કરવામાં નથી આવી। કારણ કે હર એકનો હક છે એ જાણવા માટે કે ભગવાને શું સંદેશ આપ્યો છે આપણા માટે, શું કહ્યું છે આપણને। શ્રીમદ ભગવદ ગીતાને 3 ભાગોમાં વિભાજિત કરેલી છે: જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ। સર્વપ્રથમ ભગવાન જ્ઞાન આપે છે, આપણી પોતાની ઓળખ આપે છે કે આપણે કોણ છીએ, અને એટલે બીજા અધ્યાયની અંદર જ ભગવાને અજર અમર અવિનાશી આત્માનો પરિચય આપ્યો કે આપણે બધા આ શરીરની અંદર એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ, અને
એ આત્માની વાસ્તવિકતા શું છે, આત્માનો સ્વધર્મ શું છે, અને એ આત્માનું જ્ઞાનને લઈને આપણે કેવી રીતે હર કર્મ યથાર્થ રીતે કરી શકીએ, જીવનની અંદર જ્ઞાનને લઈને કર્મમાં સંતુલન કેવી રીતે લાવવું, એ ભગવાને શીખવાડ્યું છે. કારણ કે જ્યાં સંતુલન હશે ત્યાં જ આપણું મન અને બુદ્ધિ એ ઈશ્વરની અંદર આપણે જોડી શકશું. એટલે યથાર્થ કર્મયોગમાંના જ્યાં આત્માની વાસ્તવિકતાને લઈને જીવવું, ક્યારે પણ અહંકારમાં નહીં આવવું. જે પણ વ્યક્તિ દેહનો અહંકાર કરે છે એને કહ્યું સૌથી મોટું અજ્ઞાન. અને એટલા માટે જ ભગવાનનો સંદેશ એ છે કે પોતાને આત્મા સમજો, અને આત્મા સમજીને ઈશ્વરને યાદ કરવાનું છે. પરમાત્માની સાથે મન અને બુદ્ધિને જોડવાના છે. આત્મા એ જ ગોપી છે, અને એ ગોપી બનીને જ્યારે ભગવાનને યાદ કરે છે ત્યારે જ એ મહારાસ સંભવ છે. જ્યાં સુધી કોઈ પણ આત્મા, ચાહે પુરુષ ચોલામાં છે કે ચાહે સ્ત્રી ચોલામાં છે, પણ આત્મા એ ગોપિકા છે ઈશ્વરની. અને એટલા માટે જ ભગવાને કહ્યું કે એ નિર્મલ નિશ્ચલ ભાવ, પવિત્ર ભાવનાથી જ્યારે આપણે પોતાને દેહના અહંકારથી પરે કરી દઈએ છીએ ત્યારે આપણે યથાર્થ રૂપમાં ગોપિકા બનીને એ ઈશ્વરની સાથે જ્ઞાનનો મહારાસ કરી શકીએ છીએ. અને ત્યારે આત્માનો ઈશ્વર સાથેનો એ મહારાસ સર્જાય છે, જ્યારે દેહ અને દેહના બધા ધર્મોને ભૂલીને, દેહની દુનિયાને ભૂલીને એ મગ્ન થઈ જાય છે. આજે આ રીતેનો રાસ આપણે કરવાનો છે. અને ભગવાને શ્રીમદ ભગવદ ગીતાની અંદર ઘણી ભગવાન અર્જુનને શિક્ષા આપી કે હે અર્જુન, તો સ્વયંને એક ચૈતન્ય શક્તિ આત્મા સમજ, અને આત્મા સમજીને તારા મન અને બુદ્ધિને મારી સાથે જોડ, મારામાં મગ્ન કર. કેટલો સુંદર એક ભાવ છે, અને એ ભાવને લઈને આજે આપણે આ મહારાસ કરીને ઈશ્વરને રીઝવવાના છે. એનો સાક્ષાત્કાર કરવાનો છે, અનુભવ કરવાનો છે. આજે ખાલી આપણે દ્વારકામાં રાસ કરી રહ્યા છીએ એવું નથી અનુભવવાનું, પરંતુ હું ચૈતન્ય ગોપિકા એ પ્રભુની સાથે અલગ દુનિયાની અંદર જઈને જ્યારે રાસ કરી રહી છું એ રીતેનો અનુભવ કરવાનો છે. ઈશ્વરના પ્રેમની અંદર મગન થઈ જાય છે. એનું નામ છે ધ્યાન યોગ. હર કર્મ કરતા પણ આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો ક્યાંય પણ હોઈશું તો પણ આપણું મન સહજતાથી એની યાદમાં, એને પ્રેમની અંદર સમાઈ જાય છે. અને સમાવવું એને જ કહેવાય છે કે નદી જેમ સાગરની અંદર સમાઈ જાય છે, એને બીજું કઈ સૂઝતું નથી. નદી જેમ દોડતી નીકળે છે પહાડો પરથી સમુદ્રમાં સમાવવા માટે, એ જ રીતે હું આત્મા પણ આજે ઈશ્વરના એક પ્રેમમાં સમાઈ જાઉં, ખોવાઈ જાઉં, એક થઈ જાઉં,
એવું એક થઈને આપણે પરંતુ જેમ ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું અર્જુનને યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની અતિજ્ઞાની થાય છે ત્યારે ત્યારે હું સંસારમાં અવતરિત થાઉં છું. આજે સંસારની અંદર આપણે જોઈએ તો ચારે તરફ ધર્મ ગ્લાનિના લક્ષણ આપણને દેખાય છે. ઘણી વાર મુખમાંથી નીકળી જાય છે આટલો બધો ધર્મ કેવી રીતે થવા લાગ્યો. એનું કારણ છે કે મનુષ્ય આત્મા અહંકારને વશીભૂત થઈ ગયા, પોતાને દેહ સમજવા લાગ્યા, તો ભગવાનથી આપણે દૂર થતા ગયા અને એટલા માટે જ અધર્મ વિકસિત થઈ રહ્યો, અધર્મ ચરમ સીમા પર પહોંચી ગયો. તો જે રીતે ભગવાને વાયદો આપ્યો છે તો જરૂર ભગવાન આ સમયે અધર્મના સમયે આ સંસારમાં પણ અવતરિત થશે. પણ કેવી રીતે થાય? તો 7મા અધ્યાયમાં જેમ ભગવાને કહ્યું કે હે અર્જુન, અતિ સાધારણ નર સ્વરૂપમાં આવું છું, જે નર નારાયણ છે. અને એ નારાયણનું કલિયુગની અંદર સાધારણ સ્વરૂપ નર સ્વરૂપ છે. પરંતુ એ કોણ છે એને ઓળખવાના છે આપણે. અને એટલે દિવ્ય સ્વરૂપ જે છે એને આપણે આપણી નજરોની સામે લઈ આવીએ અને ત્યારે આપણે પોતાને જોડી શકીશું. તો એ નર સુનારાયણ, નારી તો નારાયણ એમને નથી કહેવાય. કળિયુગના અંતમાં આપણે બધા સાધારણ નારી સ્વરૂપમાં નર સ્વરૂપમાં છીએ, ત્યારે ભગવાન પણ આ દુનિયાની અંદર અવતરિત થાય છે પોતાના વાયદા અનુસાર એક સાધારણ સ્વરૂપ ધારણ કરીને. અને એટલા માટે કદાચ આપણે ઓળખી ન શકીએ એમને, પરંતુ જ્યારે આપણે આ દેહથી પરે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જઈશું ત્યારે આપણને સાક્ષાત્કાર થશે કે કયા સ્વરૂપમાં આ સંસારમાં અવતરિત થયા છે. સ્વરૂપમાં સંસારને આજે આપણે અનુભવ કરીશું કે ખરેખર જ્યારે હું અને મારા વાલા પરમાત્મા એક થઈ ગયા. હું એ જ સાચી ગોપિકા છું જે સ્વર્ગની અંદર ઈશ્વરની સાથે હતી. એ ગોપિકા આજે ભલે સાધારણ સ્વરૂપમાં છું, પરંતુ છતાંય ભગવાને તો મને ઓળખી લીધી, મને પોતાની બનાવી લીધી અને હું પણ ભગવાનની થઈ ગઈ, એના રંગમાં રંગાઈ ગઈ. આ રીતેનો ભાવને આજે આપણે પ્રગટ કરવાનો છે. આકર્ષિત કરવા વાળામાંના સૌથી આકર્ષણમય મૂર્ત અને સૌથી આકર્ષણમય મૂર્ત પરમાત્મા સિવાય બીજા કોઈની નથી. આત્મા એ પણ આકર્ષણમય મૂર્ત છે. એટલે દેહ અને દેહની મિલનનો વાસ કરવા માટે વાહ, ખૂબ સરસ. અને આજે એ અનુભવ હરેક કરે કે સાક્ષાત્કાર તમે અનુભવ કરી શકો. સાક્ષાત તમારી સાથે તમે એકલા નથી, પરંતુ એ મહારાજ ભગવાન સાથેનો આપણે કરવાનું છે. વાસ્તવમાં જોવા જઈએ તો એ મહારાસ છે સંસ્કારોનો, કરવાનો રાસ છે. આ એની સાથે પ્રીતમાં સમાઈ જવાનો રાસ છે. જ્યારે નદી સાગરની અંદર સમાઈ જાય એ મહારાસ છે. એટલે એવા અધિકારીઓને આ મહારાસની ખૂબ ખૂબ આજે મુબારક છે, વધાઈઓ છે. અને એવા અનુભવથી આપણે પોતાને સંપન્ન કરીએ, સંપૂર્ણ કરીએ. કારણ કે જ્યાં સુધી સંપન્નતા ન હોય ત્યાં સુધી સંપૂર્ણતા ન આવે. તો આપણે પોતાને સંપન્ન કરવાની છે કે હું અને મારા વાલા એક જ થઈ ગયા. અમે એક થઈને એની સાથે
ઝૂમવાનું છે એ રાસની અંદર. એટલે કહ્યું કે આ એક સંસ્કારનો રાસ છે, મન બુદ્ધિની એકાગ્રતાનો રાસ છે, આ ઈશ્વર સાથે જે પ્રીતનો રાસ છે. અને એ રીતે આપણે જે ગીતાનો સંદેશ આપ્યો છે એ ગીતાનો સંદેશને સાકાર અનુભવ કરીને જીવનની અંદર એને ઉતારીશું. આજે એવો સંકલ્પ કરવાનો છે. ત્યારે આપણે હર ક્ષણ એનો સાથનો અનુભવ કરી શકીશું, હર કર્મમાં એનો અનુભવ કરી શકીશું. અને ત્યારે સાચું ભક્તિ યોગ કહો, જ્ઞાન યોગ કહો અને કર્મ યોગ કહો, એનો આપણે યથાર્થ રીતિથી અનુભવ કરી શકીશું. એવા શુભ શબ્દ સાથે વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ શાંતિ. બધા પ્રેમથી બોલો, જોરથી. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. તો થોડા સમય માટે આપણે મન અને બુદ્ધિને પરમાત્મામાં એકાગ્ર કરીશું. હું તમને વિચારો આપતી જઈશ, એ રીતેના વિચારો આપણે મનની અંદર નિર્મિત કરીશું. અને એ રીતેના વિચારોથી આપણે પહેલા મનને એકાગ્ર કરશું ભગવાનમાં, અને પછી આપણે ધીરે ધીરે ઉભા થઈને એ રાસની અંદર આપણે મગ્ન થઈશું. તો પહેલા મનનો રાસ આપણે આરંભ કરીએ. હરેક પોતાને આ દેહરૂપી વસ્ત્રની અંદર ચૈતન્ય શક્તિ આત્મનિશ્ચય કરે. આ શરીર મારું વસ્ત્ર છે અને હું આત્મા ચૈતન્ય શક્તિ છું. અજર અમર અવિનાશી શક્તિ છું. અંતરચક્ષુથી સ્વયંને ભ્રુકુટીની મધ્યમાં નિહાળી ચૈતન્ય પ્રકાશ પુંજના રૂપમાં હું આત્મા મારા સ્વધર્મમાં સ્થિત છું. મારો ગુણધર્મ શાંતિ છે. મનના વિચારોને શાંત કરીએ, બુદ્ધિને સ્થિર કરીએ. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. મારા વાલા પરમાત્મા પ્રેમના સાગર છે. એ પ્રેમના સાગરમાં હું આજે સમાઈ જાઉં, સાચી ગોપિકા બનીને. એને પ્રેમમાં હું મગન થઈ રહી છું. એકદમ પોતાને હળવા સમજો. જ્યાં મારા સંસ્કાર ધીરે ધીરે ઈશ્વર સમાન બનતા જાય છે, શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ,
અતિન્દ્રિય સુખમાં આ મહારાસ મારે આરંભ કરવાનો છે. સ્વયંને આત્મનિશ્ચય કરીને મન બુદ્ધિને ઈશ્વરના ધ્યાનમાં એકાગ્ર કરું છું. એની સાથે આ મહારાસ કરીને કેટલી સુંદર ઘડી છે આ 5000 વર્ષની અંદર આ શ્રેષ્ઠ ઘડી સંપૂર્ણ મહારાસમાં પરિવર્તન થઈ રહી છે. ધીરે ધીરે એ સુંદર ભાવને જાગૃત કરીને ચાલો ઊભા થઈએ બધા ધીરે ધીરે અને એ જ પ્રેમમાં ડૂબીને આ મહારાસને આરંભ કરીએ. ભગવતે વાસુદેવા. ઓમ નમઃ વિશ્વરૂપાય નમો નમઃ આયર્યંતર જપત નિરંતર કાણ કાણ રટત પુકારે નટવર રાસે રમવાયાવો. આવો માધવ આવો, આવો માધવ આવો, હાજરિયો પુરાવો. મનમોહન મુરલીધર માધવ મધુસૂદન તું મદન મોરારી કેશવ કાન તું કૃષ્ણ કનૈયો કુંજ વિહારી કામણ ગારો. તું ગોવિંદ તું ગિરધર લાલો નંદ કુંવર નટવર નકરાળો. તું નારાયણ તું જ નિરંજન શ્યામ સુંદર સરકાર સહારો. સ્વરૂપ તું વૈરાગી, તું જગન્નાથ તું જગત ગુરુ. તરણા ઝરણા ડુંગરા વનની રૂડી વનરાયો. શબ્દો સુરતા સમરે માં જશોદાનો જાયો. ડગલાય ડગર પર ઝટપટ દ્વારિકાય નગર ભર ધક 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 ધબકાર ધબક તાવ રત રત આયર નાર સુણત નવ જન 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 એક સાદ કરત સૌ કૌરવ રવ તુજ પાર ભરત ભૌ ભરત ભૌ ભરત ભૌ. પૂરણ તું પુરુષોમાયુતમ વેણુય તું શંખનાદ કરત. તું ગૌધન ચારત વન રાવનમાં દૈત્ય તું મારત સમરાગણમાં. તું વીણ રાસન સાજે યાજે નાભિનાદમ ગગન ગાજે.
તો સનનનનન સુસવાટ પવનનો ગડડડડ ગગડાટ ગગનનો ધડ ધડ નાદ જ થાતો જાતો આવે તું મન મન મલકાતો ફર 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 યુડ ગુલાલ જા રાતો પડતી ભાતી ગળ છે ભાઈ તો રણ 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 રણકાર કરે પગમાં કડલા થનગાટ કરે ને જણણ જાંજલ તાલ ગમે જણણ જાંજર તાલ ગમે રાધે નવ યાદ રાસ થમે 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 રાજાધિરાજ યદુનંદન દેવકી નંદન રસરાજ ગોપ ગોકુલાનંદ ब्रजराज जावो बंशीधर कृष्ण कृपाल श्री श्री कृष्ण चंद्रमणि आओ